આગળ વાત કરીએ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। નવી સિવિલ હોસ્પિટલનું તેમણે નિરીક્ષણ કર્યું। આ સાથે જ નવનિર્મિત કામોનું નિરીક્ષણ કર્યું। આરોગ્ય કમિશનર પૂનમચંદ પરમારે પણ નીતિન પટેલની મુલાકાત દરમિયાન હાજરી આપી હતી। તો નીતિન પટેલે નવી સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું। નવી સિવિલ હોસ્પિટલની અંદર જે કામ થઈ રહ્યું છે તેનું નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચ્યા। આ વિશે વધુ જાણકારી માટે અમિત રાજપૂત આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી અમિત, નીતિન પટેલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા, તેમને અહીં આગળ નિરીક્ષણ કર્યું છે? બિલકુલથી જલન, જે પ્રકારથી રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી હોસ્પિટલના આધુનિકરણ માટે જે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે આરોગ્યલક્ષી સેવાઓ વધારવા માટે, તેના જ ભાગરૂપે અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે એ જે પાછળની સાઈડમાં એક નવી આધુનિક 1200 બેડની સિવિલ હોસ્પિટલનું જે નિર્માણ કાર્ય છે એ લગભગ પૂર્ણ થઈ ગયું છે। ટૂંક સમયમાં આ 1200 બેડની જે નવી હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જેનું શુભારંભ થવાનું છે, તો પોતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જે છે નિરીક્ષણ કરી રહ્યા છે। અલગ અલગ વિભાગો જે છે તે અહીંયા બનાવવામાં આવ્યા છે। વિશેષ કરીને અદ્યતન ઓપરેશનની જે ટેકનોલોજી જે છે, મશીનો જે છે અહીંયા લાવવામાં આવ્યા છે। તેની સાથે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હશે, ઉપર એક હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે અહીંયા પણ, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોની અંદર જે પ્રકારથી વીએસ હોસ્પિટલની નવી જે હોસ્પિટલ હતી, સરદાર હોસ્પિટલનું ઇનોગ્રેશન વડાપ્રધાને કર્યું હતું, તે પ્રકારથી જ આ હોસ્પિટલનું પણ ઇનોગ્રેશન જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવા સંકેતો છે। નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ટૂંક સમયની અંદર નીતિન પટેલ જે છે નાયબ મુખ્યમંત્રી, તેમના તરફથી એક પત્રકાર પરિષદ પણ સંબોધિત કરવામાં આવશે અને વિગતવાર આ હોસ્પિટલ સંદર્ભે માહિતી આપવામાં આવશે। બિલકુલ, આભાર અમિત સમગ્ર જાણકારી આપવા માટે।